83,99,999 યોનિ ભોગ યોનિઓ છે. એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે. બાકી કોઈ યોનિમાં ભગવાનની ભક્તિ કરવાની સુવિધાઓ નથી. એ તો ભોગ યોનિઓ છે. એટલે કે કરેલા કર્મો ભોગવવાના હોય, એમાં નવા કર્મો બાંધવાના ન હોય. નવા કર્મો તો કેવલ માનવ દેહમાં બંધાય. એટલે એક અવસર માનવ દેહ છે, એક મોકો હોય છે કે જેનાથી ભક્તિ કરી આ દેહ થકી જન્મ મરણના કર્મમાંથી, આ ચક્કરમાંથી માણસ છૂટી શકે. અને એટલા માટે ભક્તિ કરે છે, પ્રભુનું ભજન કરે છે. એમ કહેતા ઋષભદેવજી ઉપદેશ આપ્યો, નાયમ દેહો નિર્દેહ બાજાત લોકે, ભજન કરજો, ભક્તિ કરજો. આગળ ભરતજી રાજા થયા. ભરતજીનું ચરિત્ર આવ્યું. શ્રેષ્ઠ રાજા. સમય થયો, રાજપાટ બીજાને સોંપી આવ્યા વનમાં. નદી કિનારે કુટિયા બાંધીને રહે છે. હરી 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 નામનો જપ કરે છે. બધી વ્યવસ્થા હોય એનો અર્થ એ નથી થતો કે મેં ભક્તિ કરી શકશો. તમે વ્યવસ્થાથી ભક્તિ થતી નથી, સંકલ્પથી ભક્તિ થાય છે. આપણે બધા જ કઈ રાહમાં બેઠા, બધું ગોઠવાઈ જાય, બધું અનુકૂળ થાય, મારું મંદિર બની જાય અને બધું સરસ સગવડતા હોય ને તો હું સેવા કરી શકું. આપણી ભૂલ છે. સગવડતાઓથી સેવા થતી નથી. સેવા તો એ જ કરી શકે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. બાકી કોઈ એમ માનતું હોય કે સુવિધાઓથી, તો ઘણાના ઘરમાં સુવિધાઓ છે પણ બધાને કોઈ સેવા કરવાનો વિચાર નથી આવતો. અને એવાય જોયા છે કે એવા વિપરીત સંજોગો છે કે ઘરમાં કોઈને ખબર ન પડે એ રીતે સંતાડીને ઠાકોરજીને કબાટમાં રાખે અને બધા જતા રહે ને પછી ઠાકોરજીને બહાર કાઢીને સેવા કરે. એવાય છે. કરવી જ છે તો સુવિધાઓથી સેવા ન થાય. આ બહુ નબળો પક્ષ છે કે બધી અનુકૂળતાઓ થાય ને તો સેવા કરે. આ બહુ નબળો પક્ષ છે. શ્રેષ્ઠ પક્ષ શું છે? મારે કરવી છે સેવા. ગમે તેટલા વિરોધ હોય, ગમે તેટલા પ્રતિકૂળતાઓ હોય, પણ જેને કરવી હોય ને તો વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેવા કેવા વિપરીત સંજોગોમાં પણ કરી છે. કાંઈ જ નહોતું, એક ઓરડાના ઝૂંપડામાં રહેતા તોય સેવા કરી. સેવા માટે કોઈ સુવિધાની જરૂર નથી, બસ સેવા કરવાની વૃત્તિની જરૂર છે. એક વસ્તુ યાદ રાખજો, સેવા એ પ્રવૃત્તિનું નામ નથી, એક્ટિવિટી નથી. સેવા એ વૈષ્ણવી વૃત્તિનું નામ છે. આ વૈષ્ણવી વિચાર છે. સેવામયતા વૈષ્ણવની ભાવના છે. એને એક્ટિવિટી માનશો ને તો થાકી જશો, અનુકૂળતાઓ ગોતશો, વ્યવસ્થાઓ ગોતશો કે આ પ્રવૃત્તિ કરવા માટે આ સગવડતા તો જોઈએ. સેવા એ વૈષ્ણવી વૃત્તિ છે અને વૃત્તિ બની જશે તો આનંદ આવશે, થાક નહીં લાગે. પ્રવૃત્તિ બનાવી રાખશો તો થાકી જશે. ભરતજી ગયા છે વનમાં, બધી જ સુવિધા ભક્તિ કરવાની, પણ દિવસો ક્યારે કરવટ બદલે ને ખબર ન પડી. એકવાર નદીમાં સ્નાન કરવા ગયા. રોજ સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરે અને આજે જ્યાં અર્ઘ સમર્પિત કરવા જાય એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ અને કેટલાક હરણાઓ જલ પીતા હતા. એમાં એક હરણી ગર્ભવતી હતી. સિંહની ત્રાડ સંભળાઈ એટલે હરણી ગભરાઈ ગઈ, જલમાં કૂદી ગઈ તો પ્રસવ થઈ ગયો અને નવજાત બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે, નવું જન્મેલું બચ્ચું લાગે છે. તુરંત કિનારે લઈને આવ્યા. કુમળું કોમળું ઘાસ તોડી બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત હતી, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. એને બહાર લાવી બચાવી અને પછી વનમાં છોડી દેવું જોઈએ જેથી એ એના જીવનમાં જીવી શકે. પણ હવે હું નહીં બચાવું તો નહીં બચે, હું નહીં જમાડું તો નહીં જમે, હું નહીં રાખું તો નહીં જીવે. આ મોહ. નથી તમે જીવાડનારા, નથી તમે મારનારા. એને મુક્તિ આપવી જોઈએ, એને એના જીવનમાં છોડવું જોઈએ. પણ થયું કે હું જ ખવડાવીશ તો જ ખાશે. અને હવે તો હરી 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 કરે, પછી આંખ ખોલીને જુએ હરણ 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 ક્યાં ગયું. હરી હરી ઘટવા લાગ્યું ને હરણ હરણ વધવા લાગ્યું. એટલે જ આનું નામ બતાવ્યું હરણ, જે આપણા મનને હરી જાય. હરણ આપણે માળા કરવા બેઠા હોઈએ
અને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. આપણે સેવા કરવા બેઠા હોઈએ, ડોરબેલ વાગે તો હરણ કૂદ્યું. મનને હરી જાય જ હરણ. અને હવે તો હરી હરી ઘટ્યું ને હરણ 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 થવાના. અને હરણના બચ્ચા એકવાર હરણનું ટોળું જોયું અને એ તો પોતાના સ્વજનો જોડે જતું રહ્યું. અને રાજાને એમ થયું ક્યાં ગયું હશે, શું કરતું હશે, કોણ ખવડાવું. આ મોહ. દયા સારી વાત છે, મોહ ન બની જાય. તમે કોઈ પણ કૂતરાને પાળો, પશુ પંખી પાળો, એને ખૂબ વાલ કરો, ખૂબ ખવડાવો પીવડાવો, પણ બંધન તો આપો જ. તમે એમ ઈચ્છતા નથી કે છોડીને મુક્ત થઈ જાય. અને બંધન સાથેનો પ્રેમ એ પ્રેમ નથી. હા, આપણે સાચવીએ. ઘણી વાર એમ થાય કે ઉડાડો તોય મરી જાય. જે પાંજરામાં જીવ્યું હોય ને એને ખોલી દો ને તો બીજા પક્ષીઓ મારી નાખે. પણ સ્વતંત્રતા આપે પ્રેમ. હરણમાં મન ગયું, દેહ છૂટ્યો તો બીજા જન્મમાં હરણ બને. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે. અરે તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. અરે એનું શું થશે જે બધે મન લગાડીને બેઠો. શાસ્ત્ર એમ કહે છેલ્લે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. પણ ગયા જન્મનું યાદ રહ્યું એટલે અન્ન જળનો ત્યાગ કર્યો, હરણ દેહ પડ્યો અને બીજા જન્મમાં બ્રાહ્મણ બન્યા. પણ પૂર્વ જન્મની સુધી છે, હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. અને એટલા માટે જડની જેમ રહેવા લાગ્યા. એટલે ગામ વાળા એમને જડ ભરત કહેવા લાગ્યા. કોઈનો વિરોધ નહીં, કોઈનામાં મન નહીં. જે આવે એનો સ્વીકાર. હર્ષા હર્ષ ભયો દ્વેગઈ મુક્તો યશ ચમે પ્રિય. ગીતાજીમાં ભગવાને કહ્યું બધાથી મુક્ત. ઘરના લોકોએ કંટાળ્યા, તું તો કઈ કામનો નથી, ઘર છોડી નીકળી. તો જેવી ભગવાનની ઈચ્છા. નીકળ્યા, કેટલાક આદિવાસીઓ પકડ્યા, મારવા ગયા તો માતાજીએ પ્રગટ થઈને બધાને મારી નાખ્યા. ભક્તોની રક્ષા તો દેવો ને દેવીઓ કરે. વૈષ્ણવનો આદર દેવો દેવીઓ કરે. રક્ષા કરી છે, મુક્ત કર્યા. એટલામાં એક રઘુગણ રાજાની સવારી જતી હતી. પાલખીમાં બેસીને રાજા જતા હતા. કપિલ ભગવાનનો સત્સંગ કરવા પૂર્વમાં જઈ રહ્યા હતા. પાલખી ઉચકનારો એક કહાર બીમાર પડી ગયો. રાજાએ કહ્યું જાઓ ગામમાં ગોતી લાવો, કોઈ મળે તો. અને સામેથી આ ભરતજી મળ્યા. તું પાલખી ઉચકીશ? ભલે, જેવી પ્રભુની ઈચ્છા. જોડાઈ ગઈ. આ તો બધામાં ઈશ્વરના દર્શન કરે. પાલખી ઉચકીને જાય અને જમીનમાં કીડા મકોડા જતા જુએ, એમને થાય ક્યાંક કોઈને પગ દબાઈ જાય મરી જશે તો, એટલે કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય અને રાજાનું માથું બચકાય. અંદરથી અવાજ કરે, બરાબર ચાલ, જોઈને ચાલ. હા મહારાજ, સાચવીને ચાલ. ફરી ચાલે, કીડી મકોડા દેખાય એટલે પાછો કૂદકો મારે પાલખી ઊંચી થાય, પાછું માથા પડે. આવું 3-4 વાર થયું એટલે રાજાનો પિત્તો ગયો. ઉભી રાખ પાલખી. ઉભી રાખી નીચે ઉતરી જેમ તેમ ભરતજીને બોલવા લાગ્યા, હા તું બહુ દુબળો પાતળો છે, તારથી ઉચકાતું નથી, તું બહુ કમજોર છે. જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. કેવું દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. પણ જયારે આવા શબ્દો સાંભળ્યા અવાક બની ગયા મારા. થયું કે આ કોઈ સાધારણ જીવ નથી. બે હાથ જોડીને વંદન કરીને પૂછ્યું, આપ કોણ છો? ત્યારે ભરતજીએ પોતાનો પરિચય આપ્યો છે. ભવાટવીનું વર્ણન કર્યું, ભક્તવંશ રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્લક્ષાદી દ્વીપોનું વર્ણન કર્યું, સૂર્યચંદ્રની ગતિ બતાવી, નરકોનું વર્ણન કર્યું કે માણસ પાપ કરે ત્યારે કેવા કેવા નરકોની યાતનાઓ એને ભોગવવી પડે. ડરી ગયા પરીક્ષિત મહારાજ સાંભળી. પંચમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણમ તદનુગ્રહ. જો આપણો માર્ગ આપણે શું કહીએ, આપણે પુષ્ટિ માર્ગી છે. પુષ્ટિનો અર્થ થાય કૃપા. પોષણમ તદનુગ્રહ, આ કૃપાનો માર્ગ છે. એક છે પોતાના સાધન બળે ભગવાનને પામવા, અને બીજું છે પ્રભુ કૃપા કરી જીવના સાધનો પ્રભુ પોતે કરી અને જીવનો સ્વીકાર કરે, એનું નામ પુષ્ટિ. કેવલ કૃપા દ્વારા પ્રભુ જીવને સ્વીકારી લે, આ પુષ્ટિ માર્ગ. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતા અજામિલ. અજા એટલે માયા,
અમિલ અને જે માયાથી મળેલો છે અજામિલ. બ્રાહ્મણ હોવા છતાં એકવાર એક જગ્યાએ એની નજર એવી પડી ગઈ કે એની બુદ્ધિ બગડી ગઈ. બ્રાહ્મણ પડાનું કર્તવ્ય છોડી દીધું, યજ્ઞ યાગાદીઓ છોડી દીધા અને બધા ધર્મકર છોડી ગણિકાની સાથે રહેવા લાગ્યા. એકવાર ગામમાં કેટલાક મહાત્મા પધાર્યા. મહાત્માઓએ કોઈને પૂછ્યું કે અહીંયા કોઈ પવિત્ર બ્રાહ્મણ છે કે અમને ભોજન મળે? એ લોકોને મજાક સૂજી એટલે કહ્યું, હા, અમારા ગામમાં એક બહુ પવિત્ર બ્રાહ્મણ છે અને એ છે અજામિલ. એના ઘરે જશો ને બહુ પવિત્ર ભોજન તમને મળે. મહાત્માઓ આવ્યા ઘરે. અજામિલ તો બહાર ગયો હતો, પત્ની ઘરમાં હતી. ઘરમાં ભોજન કર્યું અને મહાત્માઓ જે ઘરનું ભોજન કરે ને એ ઘરના સમસ્ત પાપો નિર્મૂળ થઈ જાય. એટલે કહું કે તારા ઘરનું અમે ભોજન કર્યું છે એટલે તું હવે અમને દક્ષિણા. એ કહ્યું કે મારી પાસે દક્ષિણા નથી, કાંઈ નથી ઘરમાં, જે હતું વેચી કરીને આપણા માટે ભોજન બનાવ્યું. મહાત્માઓએ વિચાર કર્યો કે અજામિલ એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ દક્ષિણાના રૂપમાં આના બાળકનું નામ જો નારાયણ પાડી દઈશું તો પુત્રને મોહવશ પણ ભગવાનનું નામ લેશે, તેનો ઉદ્ધાર થઈ જશે. અને આમ વિચાર કરી દક્ષિણામાં માંગ્યું કે તારે જે બાળક થાય ને તું વચન આપ કે એનું નામ તું નારાયણ રાખીશ. વચન આપ્યું, બાળક થયું. અજામિલને ખૂબ પ્રિય છે અને નાનું બાળક છે અને આખો દિવસ નારાયણ આવ, નારાયણ કર, નારાયણ લાવ, નારાયણ 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 કર્યા છે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર્યો અને પુકાર કર્યો, નારાયણ. પુત્રએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળ્યું. પાર્ષદોને મોકલ્યા. ચર્ચા થઈ. એક બાજુ યમદૂતો લેવા આવ્યા. આ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય કર્યો નથી, પાપી છે, આને યમલોક લઈ જઈશું. પાર્ષદો કહે, આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે એટલે આને તો ભગવાનના લોકમાં પ્રાપ્ત